મોરબીમાં નિલેશ એરવાડિયાને પોલીસ નોટિસ બાબતે નિલેશ એરવાડિયાનો ખુલાસો। જેતપુર ખેડૂત આંદોલનના ખેડૂત આગેવાનને નોટિસ। મને નોટિસ ખોટી રીતે આપવામાં આવી છે તેવું એરવાડિયાનું કહેવું છે। હું અને રાકેશ અમૃતિયા બંને સાથે હતા તેવું એરવાડિયાએ કહ્યું। સીસીટીવી હોમગાર્ડ જવાનોને પૂછી ખાતરી કરી લો। ખેડૂતોને વળતર નહીં મળે તો થાંભલા ભંગારમાં આપી દઈશું। કિસાન સંમેલન દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરવાડિયાનો દાવો છે। મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તેવું એરવાડિયાનું કહેવું છે। હું જેસીબી નામનો વર્ષ નથી બોલેલો। હું જે બોલેલો છું એ ફરીને બોલું છું કે જો ખેડૂતોને પોતાનો ન્યાય અને અધિકાર નહીં મળે, પૂરું વળતર નહીં મળે તો જબરજસ્તીથી થાંભલામાં નાખવામાં આવશે। તો એ ઉખેડીને ફેંકી દેવામાં આવશે અને 36 રૂપિયા કિલો ભંગારિયાને દઈ દેવામાં આવે। કે જે મારા ઉપર બ્લેમ કરવામાં આવ્યો છે, જે એલિગેશન કરવામાં આવ્યો છે, એ એલિગેશન ખોટો કરવામાં આવ્યો।